નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે સિંગલ ફેઝ પ્રિવેન્ટર, જે ઇલેક્ટ્રિકલ વિષયને લગતો સબ્જેક્ટ છે તેના વિશેની વાત આજે આપણે કરવાની છે, સિંગલ ફેઝ પ્રિવેન્ટર। તો શરૂ કરીએ આજનો વિડીયો। સિંગલ ફેઝિંગ એટલે શું? તો સિંગલ ફેઝિંગની વાત કરીએ આપણે। 3 ફેઝ મોટરની એક ખાસિયત હોય છે કે જ્યારે તેને ચાલુ કરતી વખતે 3 ફેઝ પૈકી કોઈ એક ફેઝ ન મળે ત્યારે તે ચાલુ થઈ શકતી નથી। પરંતુ એકવાર તે 3 ફેઝ સપ્લાયથી ચાલુ થઈ ગયા બાદ જો કોઈ કારણોસર 3 ફેઝ પૈકી કોઈ એક ફેઝ ઓપન થઈ જાય અથવા ફેલ થઈ જાય ત્યારે તે 2 ફેઝ પર ઓવરલોડ કરંટ ચાલુ રહે છે। હવે શું થાય છે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરની બાબતમાં આ બનાવને સિંગલ ફેઝિંગ કહેવામાં આવે છે। સિંગલ ફેઝિંગ વિશે આપણે વધુ માહિતી મેળવીએ। તો જોઈ શકો છો, સિંગલ ફેઝિંગ તમને આકૃતિ દ્વારા સમજાવી શકાય છે। 3 ફેઝ સપ્લાય છે, મેન આઈસીટીપી સ્વિચ છે। હવે એમાંથી એક ફેઝ છે એ ફેલ થઈ જાય છે તો મોટર ફક્ત 2 ફેઝ ઉપર ચાલુ રહે છે અને જેના કારણે વધુ કરંટ લેવામાં આવે છે। તો સિંગલ ફેઝિંગ થવાના કારણો કયા કયા હોઈ શકે તેની વાત કરીએ। તો સપ્લાય લાઇનમાં ઓપન સર્કિટની ખામીથી સિંગલ ફેઝિંગ થાય છે। અર્થ ફોલ્ટ, ઓવરલોડ કે અન્ય કારણોસર ફ્યુઝ પીગળી જવાથી, ફ્યુઝ હોલ્ડરમાં ફ્યુઝ બરાબર બેસાડવામાં આવ્યો ન હોય તો, મોટર માટે વપરાતા સ્વિચ, સ્ટાર્ટર કે અન્ય સાધનોમાં ખામી થઈ ઓપન સર્કિટ થાય છે, સપ્લાય કંપનીની મેઇન લાઇન અથવા કેબલમાં ખામી થવાથી। હવે આપણે વાત કરશું સિંગલ ફેઝિંગની અસરો, એટલે કે કઈ કઈ અસરો થાય છે। જો 3 ફેઝ મોટરના સ્ટાર્ટિંગ સમયે કોઈ એક ફેઝ મળતો ન હોય ત્યારે તે ચાલુ થઈ શકતી નથી, પરંતુ મોટર ખૂબ વધારે કરંટ લે છે, આથી તેનું વાઇન્ડિંગ ગરમ થાય છે। જો 3 ફેઝ મોટરના રનિંગ સમયે કોઈ એક ફેઝ મળતો બંધ થઈ જાય ત્યારે તે 2 ફેઝ પર વધારે લોડ કરંટ લઈ ચાલુ રહે છે, એટલે તેનું વાઇન્ડિંગ ગરમ થઈ જાય છે। એટલે શું થાય છે કે બળી જવાની શક્યતા રહે છે, મોટર વાઇબ્રેશન કરે છે, મોટર દ્વારા ઉત્પન્ન થતો ટોર્ક પણમાં ઘટાડો થાય છે। હવે છે મોટર બળી જવાના કારણો। સિંગલ ફેઝિંગના કારણે સામાન્ય રીતે લોડના ઓફ અવર દરમિયાન લોડ ઘટવાથી વોલ્ટેજમાં વધારો થાય છે। જો મોટરને રેટેડ વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ લાંબા સમય સુધી મળે તો તેનું વાઇન્ડિંગ ગરમ થઈ બળી જાય છે। તેવી જ રીતે જ્યારે લોડના પીક અવર દરમિયાન લોડ વધવાથી વોલ્ટેજમાં ઘટાડો થાય છે, આવા સમયે મોટરને લાંબો સમય સુધી લો વોલ્ટેજ મળે તો પણ તે બળી જાય છે। 3 ફેઝ સપ્લાયમાં તેના ફેઝ વચ્ચે વોલ્ટેજ તફાવત વધારે હોય ત્યારે મોટરનું વાઇન્ડિંગ ગરમ થઈ બળી શકે છે। હવે વાત કરશું આપણે આ સિંગલ ફેઝિંગ અટકાવવા માટે સિંગલ ફેઝ પ્રિવેન્ટર વિશે। તો મોટરને સિંગલ ફેઝિંગ, હાઈ વોલ્ટેજ કે અંડર વોલ્ટેજની આડઅસરથી બચાવવા માટે સિંગલ ફેઝ પ્રિવેન્ટર વપરાય છે,
જેને ઓટો સ્વિચ પણ કહેવામાં આવે છે, તે એક ઇલેક્ટ્રોનિક સર્કિટ છે. પરંપરાગત સ્ટાર્ટર મોટરને ઓવરલોડ સામે રક્ષણ આપે છે, જ્યારે સિંગલ ફેઝ પ્રિવેન્ટર વોલ્ટેજની અનિયમિતતા સામે પૂરતું રક્ષણ આપે છે. એટલે સ્ટાર્ટરની સાથે એટેચમેન્ટ સ્વરૂપે સિંગલ ફેઝ પ્રિવેન્ટર લગાડવું ખૂબ જ જરૂરી છે. હવે સિંગલ ફેઝ પ્રિવેન્ટરનો સિદ્ધાંત. તો સામાન્ય રીતે સિંગલ ફેઝ પ્રિવેન્ટર બે પ્રકારના સિદ્ધાંત અનુસાર કાર્ય કરે છે. એક કરંટ સેન્સિંગ અને બીજું છે વોલ્ટેજ સેન્સિંગ. આ બે ના આધાર છે, તેના આધારે સિંગલ ફેઝ પ્રિવેન્ટર કાર્ય કરે છે. હવે કરંટ સેન્સિંગ સિંગલ ફેઝ પ્રિવેન્ટર વિશે આપણે વાત કરીએ. તો કરંટ સેન્સિંગ સિંગલ ફેઝ પ્રિવેન્ટર લાઇન કરંટમાં અનબેલેન્સ થાય ત્યારે કાર્ય કરે છે. વોલ્ટેજ સેન્સિંગ પ્રિવેન્ટર શું કરે છે? તો જ્યારે વોલ્ટેજ સેન્સિંગ પ્રિવેન્ટર 3 ફેઝ સપ્લાયમાં વોલ્ટેજ અનબેલેન્સ થાય ત્યારે કાર્ય કરે છે. સપ્લાય વોલ્ટેજમાં મોટી માત્રામાં ફેરફાર થાય ત્યારે તે ટ્રીપ થાય છે. હવે એક વધારાનું છે જે ઇલેક્ટ્રોનિક સેન્સિંગ સિંગલ ફેઝ પ્રિવેન્ટર. હાલમાં ઇલેક્ટ્રોનિક સર્કિટવાળું વોલ્ટેજ સેન્સિંગ પ્રકારનું સિંગલ ફેઝ પ્રિવેન્ટર વધુ વપરાય છે. તે ઓવરલોડ રિલેની જેમ જ બંધ પ્લાસ્ટિક બોક્સમાં સ્વતંત્ર યુનિટ તરીકે મળે છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સેન્સિંગ સિંગલ ફેઝ પ્રિવેન્ટરમાં બીજું શું હોય છે? તો એની તમે રચના જોઈ શકો છો કે સિંગલ ફેઝ પ્રિવેન્ટર કઈ રીતના કનેક્શન કરવામાં આવે છે તેના વિશેની. ફાયદા શું છે સિંગલ ફેઝ પ્રિવેન્ટરના? તો ઘણી કંપનીના DOL સ્ટાર્ટર કે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર સાથે જ સિંગલ ફેઝ પ્રિવેન્ટર ઇનબિલ્ટ હોય છે. એટલે આ પ્રકારના સ્ટાર્ટર દ્વારા મોટરને અંડર વોલ્ટેજ, ઓવર વોલ્ટેજ, નો વોલ્ટેજ, ઓવરલોડ, સિંગલ ફેઝિંગ વગેરે સામે ટોટલ સેફટી મળે છે. પ્રિવેન્ટર વિશે જોઈએ આકૃતિમાં. તો આ પ્રિવેન્ટરની તમારી સામે રચના જોઈ શકો છો કે કઈ રીતના તે મોટર સાથે જોડાયેલી હોય છે, કઈ રીતના કનેક્શન હોય છે. તો સિંગલ ફેઝ પ્રિવેન્ટર રચના. તેમાં 3 કંટ્રોલ ટ્રાન્સફોર્મર એટલે કે 230/12 વોલ્ટને પ્રાઇમરી સાઇડમાં સ્ટારમાં જોડી તેને સ્ટાર્ટરના આઉટગોઇંગ ટર્મિનલ સાથે જોડવામાં આવે છે. અને સેકન્ડરી સાઇડના ઓપન ડેલ્ટા કનેક્શનને રેક્ટિફાયર સર્કિટના ઇનપુટમાં આપવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક સિંગલ ફેઝ પ્રિવેન્ટર વિશે જોઈએ તો રેક્ટિફાયરના આઉટપુટ એટલે કે DC સાઇડને એક કંટ્રોલ રિલે દાખલા તરીકે 12 વોલ્ટ DC સાથે જોડવામાં આવે છે. રિલેના NC કોન્ટેક્ટને કંટ્રોલ વાયરિંગની સિરીઝમાં જોડવામાં આવે છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સિંગલ ફેઝ પ્રિવેન્ટર વિશે સમગ્ર માહિતી મેળવી. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવેલો હશે. જો પસંદ આવ્યો હોય તો આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક કરજો, નોટિફિકેશન બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા વિડીયોના અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ.